નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્ન બેંક આવી છે એ પ્રશ્ન બેંકના અનુસંધાનમાં આપણે મળ્યા છીએ. આજે આપણે ચર્ચા કરવાની છે ધોરણ 12 અર્થશાસ્ત્ર, જેની પ્રશ્ન બેંક આપણને મળી ગઈ છે. પ્રશ્ન બેંક જે છે એકમ કસોટી 2025 ની જે આપણી બીજી જે એકમ કસોટી છે એના માટે આપણે મળી રહ્યા છીએ. તો આપણે જોઈ શકાય છે કે આપણી પ્રશ્ન બેંક છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક 2 ડિસેમ્બર 2025 ની જે આપણી છે એ પ્રશ્ન બેંક આપણને આવી ગઈ છે. તો આના આધારે પ્રશ્ન બેંક તૈયાર કરવાની હોય છે, પણ એવું નથી કે આ જ પ્રશ્નો તમારા શિક્ષક પૂછે છે, કારણ કે સરકારે એક પ્રકારની બોર્ડે ગાઈડલાઈન આપી છે કે એના અનુસંધાનમાં પ્રશ્ન ચેન્જ કરી શકાય, પરંતુ મોટાભાગના શિક્ષકો જે છે એ પ્રશ્ન બેંક તૈયાર કરવા માટે પ્રશ્ન બેંકના જ પ્રશ્નોને પ્રાધાન્ય આપતા હોય છે. તો એમાં જે પૂછાવાનું છે આપણને કુલ 25 ગુણનું પેપર છે અને વિષય છે આપણો અર્થશાસ્ત્ર 022 જનરલ. હવે એમાં થોડીક સૂચના હશે, એટલે કે તમારું જે પેપર હશે કેવું આવશે તો કે 1 થી 5 એટલે કે A B C D અને E વિભાગ આવશે, બરોબર. આ બધા જ વિભાગો આવશે, બરોબર. સીમાં A વિભાગમાં 5 પ્રશ્નો હશે, B વિભાગની અંદર 5 પ્રશ્નો હશે અને C વિભાગમાં 2 પ્રશ્નો હશે, D વિભાગમાં 3 પ્રશ્નો હશે અને A વિભાગમાં 2 પ્રશ્નો, એમ કુલ 17 પ્રશ્નો તમારે આવતા હોય છે. અહીં 2 લખવાના થશે, એક તમને વધારે ઓપ્શનમાં આપેલો છે અને અહીં વિભાગ ઈમાં પણ 2 આપેલા છે, એમાંથી તમારે એક લખવાનું છે. ટૂંકમાં વિભાગ ડી અને વિભાગ ઈમાં એક અથવા તમને મળશે. અહીં 3 માંથી 2 લખવાના થશે અને અહીં 2 માંથી કોઈ એક લખવાના થશે. આ રીતે આપણું આખી પ્રશ્ન બેંક છે એ પ્રમાણે મોટાભાગના શિક્ષકો તૈયાર કરતા હોય છે. આ પ્રશ્નો તમને તમારા શિક્ષકની અનુકૂળતા મુજબ તમને પ્રિન્ટ આપી શકે છે, બોર્ડમાં બતાવી શકે છે, લખાવી શકે છે. એ બધું છે એ આપણે જોવાનું નથી, એ તમારા શિક્ષક માટેનું છે. હવે આપણે વાત કરશું મુખ્ય વિભાગ એ, જે પ્રશ્નો છે એની આપણે વિશેષ પ્રમાણમાં ચર્ચા કરવાની છે. તો આપણને જે વિભાગ એના પ્રશ્નો આપેલા છે એમાંથી જ મોટી ભાગી બોર્ડમાં પણ મહત્વના અને આઈએમપી છે, એટલે આપણે આ પ્રશ્ન બેંકની ચર્ચા કરવાનું વિશેષ પસંદ કરવી છે. કારણ કે આ છે એ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને બોર્ડની અંદર પણ જ્યારે પેપર કાઢવાનું થશે ત્યારે આ પ્રશ્નોને પણ વિશેષ પ્રમાણમાં પ્રાધાન્ય મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માત્ર એકમ કસોટી પૂરતી તૈયારી નથી કરવાની. હવે પાછળ બીજી પરીક્ષાઓ પણ આવશે અને પછી આપણી ફેબ્રુઆરીમાં 26 તારીખે પહેલું જ પેપર આપણું અર્થશાસ્ત્રનું છે, તો એમાં પણ મદદરૂપ થવાનું છે. તો આપણે વાત કરશું પહેલા પ્રશ્નની. જો આપણે બીજી એકમ કસોટીની અંદર પ્રકરણ નંબર 7 થી છે, બરોબર, 7 થી લગભગ 11 છે, 12મા ચેપ્ટરનો લગભગ સમાવેશ કરેલો નથી. ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? હવે આ સરળ પ્રશ્ન છે, પણ બોર્ડમાં પૂછાયેલો છે અગાઉ પ્રશ્ન કે ભારતની અંદર દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? તો એનો જવાબ છે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2011 ની વસ્તી ગણતરી થઈ હતી, પછી ક્યારે થવી જોઈએ તો કે 2021માં થવી જોઈએ, પણ 21માં થઈ નથી. તો છેલ્લી વસ્તી ગણતરી પૂછે કે છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ તો કે 2011 ની અંદર, 21માં થઈ નથી, એ કોરોના કારણે વસ્તી ગણતરી થઈ નથી. હવે વસ્તી ગણતરી થવાની છે એવું આપણે કહી શકાય, પણ ક્યારે થવાની છે એવું આપણે ચોક્કસ આંકડો કહી શકતા નથી. ત્યારબાદ છે બીજો પ્રશ્ન કે ભારતમાં ઈસવીસન 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? બરોબર, 21.8, 36.8, 72 કે 23.8. તો જન્મદરનું પ્રમાણ કેટલું હતું તો 21.8 આપણું જન્મદરનું પ્રમાણ ક્યારે તો કે 2011 ની અંદર જોવા મળ્યું હતું.
ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે 2011 ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ વધારે છે? તો ભારતની અંદર એક જ એવું રાજ્ય છે અત્યારના, એટલે કે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે. પછી નવી વસ્તી ગણતરી પ્રમાણે એમાં પાછું અપડેટ આવી શકે છે, પણ અત્યારે એટલે 2011 ની છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે જોવા જવી તો એ કયું છે? કેરળ રાજ્ય છે. અને 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું જોવા મળે છે? તો કે 1084, એટલે કે 1000 પુરુષોની સરખામણીમાં 84 સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. એકમાત્ર એવું કેરળ રાજ્ય છે તેમ આપણે કહી શકાય. 2011 ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? બરોબર, જો ઓલા પણ આપણે શું આવ્યું હતું કે જન્મદરનું પ્રમાણ, અહીંયા શું આવ્યું છે તો કે મૃત્યુદરનું પ્રમાણ છે. તો 2011 ભારતની અંદર મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું અને જન્મદરનું પ્રમાણ કેટલું હતું એને આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે યાદ? તો તમે કહી શકો. તો 21.8 શું હતું? જન્મદર. ક્યારે? 2011 ની અંદર. અને આપણો જવાબ બનશે આ, કારણ કે આમાં પૂછ્યું છે મૃત્યુદર. બરોબર, જન્મદર પૂછે તો 21.8 અને મૃત્યુદર પૂછે તો 7.1. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેટલું હતું? કેની વાત કરી છે? તો કે 2011 ની, જો મોટે ભાગે જ્યારે બોર્ડની અંદર વસ્તીના આંકડાઓના કોઈ બાબત હશે ને તો કયું લીધું હશે? 2011 છેલ્લું છે ને એ આંકડાઓ વિશેષ પૂછાતા હોય છે. એ જ પૂછાય એવું નથી કહેતો, પણ અત્યાર સુધીના પેપરમાં આપણે સરેરાશ જોવા જવી તો વિશેષ આંકડાઓ જે છેલ્લા વર્ષના છે એ વિશેષ પ્રમાણમાં પૂછાતા હોય છે. તો 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેટલું હતું? તો કેટલા ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેટલું હતું? તો કે 68% જોવા મળતું હતું. આના શબ્દને અહીંયા શું કરી નાખવામાં આવે? શહેરી વસ્તીનું પ્રમાણ. તો એ પણ બને છે, તો એનો જવાબ આવશે 32%. બરોબર, બાકી સેમ. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? નાબાર્ડ એટલે કે આપણે કૃષિ ક્ષેત્રની શું છે? મધ્યસ્થ બેંક છે એમ પણ આપણે કહી શકાય. તો એની રચના ક્યારે કરવામાં આવી? તો કે 1982 માં એની રચના કરવામાં આવી છે. ત્યારબાદ છે ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? એટલે કે ભારતની અંદર કૃષિ સંશોધન કરતી હોય તે સંસ્થા કઈ છે? તો કે આ ICAR, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ. બરોબર છે. અને આ છે એ આપણી દવાનું ઝેરીપણાની બાબતો માટે અસર કરતી સંસ્થા છે કે ચકાસણી કરે છે. ત્યારબાદ વર્ષ 2014 અને 15 અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ. જો ખેતી ક્ષેત્રમાંથી શું મેળવવાની વાત કરી છે? રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ વાત કરી છે 2014 અને 15 આંકડાઓ મુજબ. તો કેટલું પ્રમાણ હતું એની વાત આપણે અહીં કરેલી છે. તો એમાં આવશે 49%. કારણ કે કોની વાત કરી છે? ખેતીની. બરોબર, હજુ પણ આપણે રોજગારી માટે મોટો આધાર કોના પર રાખવી છે? તો ખેતી ક્ષેત્ર ઉપર આધાર રાખવી છે. નીચેનામાંથી કયો પાક રોકડિયો પાક છે? હવે આનો જવાબ તો મને નથી આવડતો, તમને આવડતો હોય તો આપો, કારણ કે આ બહુ મોટો અઘરો પ્રશ્ન છે. રોકડિયો પાક એટલે શું એ ખબર હોવી જોઈએ. તો ઓપ્શનના આધારે તમે નક્કી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કે આમાંથી કયો છે? કપાસ, ઘઉં, બાજરી, મકાઈ. કારણ કે મોટા ભાગના તમે ખેતી સાથે સંકળાયેલા છો, અને ન સંકળાયેલા હોય તો ખબર પડે કે જે વસ્તુ આપણે ખાદ્ય તરીકે ઉપયોગ કરવી છે તો એ બધું અનાજમાં આવશે, બાકી વધુ એ રોકડિયા પાકમાં આવશે. તો જવાબ તમારે આપવાનો છે. આ પ્રશ્ન મને નથી આવડતો. ત્યારબાદ ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોની રચના કયા વર્ષમાં થઈ? એટલે કે ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોની રચના કયા વર્ષમાં થઈ? તો 51 માં, 1964, 1975 કે 1991. તો
તો આપણે અહીંયા પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે એટલે આપણે જવાબ આવશે 1975 ની અંદર થશે. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો મૂડી, શ્રમ, નિયોજન શક્તિ અને જમીન. જો આની અંદર ઘણા બધા એના મતપતાતરો છે, પણ બોર્ડના પ્રશ્ન જવાબ જે સાચો છે ને એ જ પ્રશ્ન બેંક પ્રમાણે, બરોબર, એટલે તમારા શિક્ષકો સાથે તમારે મતમતાંતર થઈ શકે છે. તો આજના સમયમાં કીધું છે અને એ પાછું કીધું છે વિદેશ વેપારમાં કયું સાધન વધારે ગતિશીલ બન્યું છે, એનો એક જ જવાબ છે, બીજો કોઈ જવાબ નથી, નિયોજન શક્તિ. બરોબર, કદાચ જૂના પ્રકાશનોમાં તો કોઈ અન્ય ગાઈડો છે એટલે કે જે તમને મહત્વના મટીરિયલો પૂરા પાડે છે એની અંદર પણ ક્યાંક ભૂલો છે, એટલે તમને વિદ્યાર્થી કહું છું. ભારતના વેપારના પરંપરાગત ભાગીદારી દેશોમાં કયા દેશોનો સમાવેશ થાય છે? ઇંગ્લેન્ડ અને રશિયા, જાપાન અને ચીન, મધ્ય એશિયાના દેશો કે ઓસ્ટ્રેલિયા? તો હવે જો અહીં ચીન આવી ગયું. ચીન તો આપણો દુશ્મન દેશ હતો એટલે તો પતી ગઈ વાત, આવશે નહીં. ઓસ્ટ્રેલિયા સાથે આપણે બહુ એવો બધો પહેલેથી વેપાર છે નહીં. મધ્ય એશિયાના દેશો એ તો આપણે આઝાદી મળી પછી આપણે ફેરફારો કર્યા છે. તો આપણે આઝાદ મળ્યો એટલે કે જ્યારે આઝાદી મળી દેશની ત્યારે આપણે ઓલરેડી કોની સાથે સંકળાયેલા હતા? ઇંગ્લેન્ડ સાથે, કારણ કે એમની નેજા હેઠળ એમની સરકારની જે આપણું શાસન ચાલતું હતું એટલે એમની સાથે આપણો વેપાર ઓલરેડી સંકળાયેલો હતો. અને બીજો છે એશિયા એટલે સોરી રશિયા. તો આપણો જવાબ બનશે ઇંગ્લેન્ડ અને રશિયા, જે આપણા પરંપરાગત ભાગીદાર છે તેમ કહી શકાય. લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે? તો લેણદેણ તુલામાં કેટલા ખાતા હોય છે? તો લેણદેણ તુલાના મોટા ભાગના પ્રશ્નના જવાબમાં શું આવશે? 2 જ આવે છે, એટલે એ પણ ધ્યાનમાં લેવું. વેપાર તુલા એટલે શું? જો આ પ્રશ્ન પણ થોડોક કન્ફ્યુઝ વાળો છે. ચાલુ ખાતાની તુલા, મૂડી ખાતાની તુલા, વસ્તુ વેપારની તુલા કે સેવાની તુલા? ચાલુ ખાતાની તુલામાં દ્રશ્ય અને અદ્રશ્ય બંને બાબતો આવી ગઈ, એટલે કે ભૌતિક અને અભૌતિક બંને બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. વ્યાપાર તુલા એટલે શું? તો જેની અંદર માત્ર ભૌતિક જ હોવી જોઈએ, અભૌતિકનો એ સમાવેશ કરતા નથી, એટલે કે અભૌતિક બાબતનો હિસાબ રાખતા નથી. તો હવે ચાલુ ખાતામાં તો શક્ય નથી. મૂડી ખાતાની તુલા તો આવશે જ નહીં. સેવા વેપારની તો સેવાનો તો સમાવેશ થશે જ નહીં. તો આપણો જવાબ બનશે વસ્તુ વેપારની તુલા, માત્ર ભૌતિક વસ્તુઓને જ ધ્યાનમાં લે છે. નીચેનામાંથી કઈ વસ્તુની આયાતને વિકાસલક્ષી આયાત કહી શકાય? ચા, તો કે એનો કઈ વિકાસ, ભલે આપણને હવાર પડે ચા વગર મૂડ ન આવતું હોય, પણ એનો મતલબ એવો નહીં કે વિકાસલક્ષી આયાત કહેવાય. અને ચાની તો આપણે આયાત કરતા નથી, વધારે પ્રમાણમાં નિકાસ સ્વરૂપે છે. એ જ વસ્તુ કોફી છે અને એ જ વસ્તુ ચણ છે. આ ત્રણેય વસ્તુ એવી છે કે આપણે પહેલા શરૂઆતમાં વિશેષ પ્રમાણમાં નિકાસ કરતા હતા. મશીનોની આયાત જે છે એને શું કહેવામાં આવે છે? વિકાસલક્ષી આયાત તરીકે ઓળખી શકાય છે. વર્ષ 2013 અને 14માં ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો કેટલો હતો? શું કીધું છે કે વર્ષ 2013 અને 14માં ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો કેટલો છે? જો ખેતીનો, ઉદ્યોગનો કે સેવાનો, આ ત્રણેય ક્ષેત્રમાંથી કોઈ પણ પૂછી શકે છે. તો 2013 અને 14 ની વાત કરે તો જવાબ આવશે 27%. અને આના જ છે, હું આ વર્ષ ફેરવી નાખું અને 1951 કરી નાખું, બાકી બધું સેમ. તો આપણો જવાબ બની જશે 16.6%. બરાબર, એ ધ્યાનમાં લેવું. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો? તો કે 1 એપ્રિલ 2000, 1 એપ્રિલ 2000 ની અંદર. અને કોના મોડેલ પરથી લેવામાં આવેલું છે? તો કે ચીનના મોડેલ પરથી આપણે આ વિકસાવવામાં આવેલું છે. ભારતની અંદર કુલ કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે? 8 જોવા મળે છે. એમાં ગુજરાતમાં કેટલા જોવા મળે છે? 2 જોવા મળે છે. ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે કંડલા અને સુરતની અંદર જોવા મળે છે. ટચુકડા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? ટચુકડા ઉદ્યોગમાં મૂડીરોકાણ, જો મૂડીરોકાણના આધારે ઉદ્યોગના પ્રકારો કેટલા પડ્યા છે?
તો કે 5. એક ગૃહ ઉદ્યોગ જેમાં કોઈ ટકાવારી છે નહીં. બીજું છે ટચુકડા ઉદ્યોગો જેની મર્યાદા છે 25 લાખ. તો આપણો જવાબ બની ગયો 25 લાખ. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે નાના પાયાના ઉદ્યોગો જેની મર્યાદા છે 25 લાખથી 5 કરોડ. બરોબર. પછી ચોથી બાબત છે મધ્યમ પાયાના. તો મધ્યમ પાયામાં શું આવશે? 5 કરોડથી 10 કરોડ. બરોબર. અને છેલ્લે વધુ મોટા પાયાના ઉદ્યોગો જેમાં 10 કરોડથી વધારે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વારંવાર પ્રશ્ન એના પૂછાતા હોય છે. જો નીચે પણ એ જ આવી ગયું. આમાંથી ને તમને નીચેનો જવાબ મળી જશે કે મોટા પાયાના ઉદ્યોગમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે. તો જવાબ શું આવશે? ઉપર તમને કીધું હતું કે મોટા પાયાના ઉદ્યોગમાં કેટલું મૂડીરોકાણ જોશે? તો કે 10 કરોડથી વધારે જોશે. ક્રિસ બુશ એ કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? જાહેર નિગમ, ખાનગી ક્ષેત્ર, સંયુક્ત ક્ષેત્ર કે સહકારી ક્ષેત્ર? કયા ક્ષેત્રનું ઉદાહરણ છે તે આપણે કહી શકાય? જાહેર નિગમ, ખાનગી ક્ષેત્ર, સંયુક્ત ક્ષેત્ર કે સહકારી ક્ષેત્ર? તો આમાં આવશે જવાબ સહકારી ક્ષેત્ર. 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં રહેતી હશે? જો અગાઉની વાત છે, 2011ની નથી વાત કરેલી, પણ વાત શેની કરેલી છે? તો કે 2050 ની અંદર. તો એ આંકડો બહુ વિશેષ પ્રમાણમાં આગળનો છે, તેમ આપણે કહી શકાય. તો કે 2050માં 2/3 જેટલી વસ્તી જે છે એ શહેરોમાં વસ્તી હશે એમ આપણે કહી શકાય. જો એ આંકડા અંદાજ પ્રમાણે છે, એ ફિક્સ ન હોય, કારણ કે 2050 આવે ત્યારે ખબર પડે. 2011માં ભારતમાં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસ્તી? આનો જવાબ આપણે આપ્યો અગાઉ, યાદ હોય તો, કે આપણે ગ્રામીણ વસ્તીનો આંકડો પૂછ્યો હતો ને આપણે ત્યારે શહેરી પર કીધું હતું, કે ત્યારે આપણે શું કીધું હતું કે આ જ પ્રશ્ન શહેરમાં પૂછે તો 32%, અને આ જ વાત જ્યારે ગ્રામીણમાં પૂછે તો 68%. એમ આપણે ધ્યાનમાં લેવાનું. ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની સ્થાપના અથવા તો કમિશન, પહેલા કમિશન હતું, હવે શું કરવામાં આવ્યું છે? કોર્પોરેશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1947, 1951, 1955 અને 1959. શેના માટે? તો ખનિજ તેલના સંશોધન માટે આપણે આની સ્થાપના કરેલી છે. ભારતના બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? 2025માં સેમ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે, બેઠો. બરોબર, એમાંથી સીધો જ આપણને મળેલો છે. તો જવાબ આવશે રાજ્ય સરકારોની જવાબદારી છે. પરમાણુ દ્વારા ઉત્પન્ન થતી વીજળી કયા નામે ઓળખાય છે? બરોબર, તો પરમાણુ માટે ન્યુક્લિયર પાવર, થર્મલ પાવર એટલે કોલસો, હાઇડ્રો પાવર એટલે પાણી, અને આનો સમાવેશ થશે અન્યમાં. બરોબર, તો આ રીતે આપણે વિભાગ એના પ્રશ્નો છે તેમ આપણે કહી શકાય છે. વિભાગ 2 ના બધા પ્રશ્નોની આપણે અત્યારે વિદ્યાર્થી મિત્રો સમયના અભાવના કારણે ચર્ચા નથી કરતા, પણ તમને પ્રશ્નો બતાવી દઉં એટલે તમે જાતે સોલ્વ કરી શકો છો. ન સમજાય તો તમે મને પૂછી શકો છો, પણ અત્યારે આપણી પાસે સમયના અભાવના કારણે એની વિગતવાર ચર્ચા કરતા નથી. પછી આપણે જ્યારે બોર્ડનું આઈએમપી પ્રશ્નો હશે એની અંદર આપણે એની વિગતવાર ચર્ચા કરશું. જે પ્રશ્નો આઈએમપી છે એ લઈ અને તમને આપણે વિગતવાર સમજાવશું. જન્મદરનો અર્થ એટલે શું? તો કે દર 1000 માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોનું પ્રમાણ. તો એ જ રીતે એનું સૂત્ર થઈ જાય. જો વસ્તી વૃદ્ધિ દર એટલે શું? તો વસ્તીના જથ્થામાં જે વધારો થાય છે એ કદ છે, પણ વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિના દર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આપણે વસ્તી વૃદ્ધિનો દર એટલે કે ટકાવારી રીતે વધે છે એની વાત કરેલી છે. વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે કે વિવિધ જૂથોમાં એની વહેંચણી કરવી. 0 થી 14 છે, 15 થી 64 છે, અને 64 થી વધારે. બરોબર, તો એ વય જૂથ છે. એમાં સૌથી વધારે વસ્તી કેમાં છે? તો યુવા વર્ગ એટલે કે 15 થી
64 વર્ષમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે। આ પણ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે એમસીક્યુમાં કે સૌથી વધારે વયજૂથ કઈ વસ્તીમાં જોવા મળે છે, એ પણ પૂછાયેલો છે। નાબાર્ડનું પૂરું નામ તો અગાઉ મેં કીધું નેચરલ એન્ડ એગ્રીકલ્ચરલ બેંક ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ડેવલપમેન્ટ, એવું એનું આખું પૂરું નામ છે, રેગ્યુલર ડેવલપમેન્ટ। ICAR નું પણ આવી ગયું કે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ। ત્યારબાદ રોકડિયા પાકનો અર્થ એ પણ આપણે કીધું કે જે ખેતીનો પાકનો હેતુ આવક ઉત્પન્ન એટલે કે આવક સર્જનના હેતુથી કરવામાં આવતો હોય તો રોકડિયો પાક છે। એના ઉદાહરણો પણ પૂછાય છે। ખેત ઉત્પાદનની ગુણવત્તા અનુસાર તેનું વર્ગીકરણ કરવા કઈ પ્રથા દાખલ કરવામાં આવી છે, તો એગ માર્ક, બરોબર, શું છે, એગ માર્ક, બરોબર। ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવે છે, તો કે રાષ્ટ્રીય કોઠાર અને રાજ્ય કોઠારની સ્થાપના કરવામાં આવે છે। વિદેશ વેપારની દિશા એટલે શું, લેન્ડ એન્ડ તુલામાં પુરાણ છે તેમ ક્યારે કહેવાય, તો કે આવક બાજુ અને જાવક બાજુના સરવાળાને ધ્યાનમાં લઈ ઉધાર બાજુ કરતા આવક બાજુનો સરવાળો વધારે હોય તો સામાન્ય રીતે એ પુરાંત છે। વિદેશ વેપારનું કદ એટલે શું, અહીં દિશા એટલે શું, અહીં કદ એટલે શું, લેન્ડ એન્ડ તુલામાં ખાત છે તેમ ક્યારે કહેવાય, હુંડિયામણનો દર એટલે શું, જાહેર નિગમનો અર્થ આપો, સૂત્ર કયા પ્રકારનું ઉદાહરણ છે। આ થોડોક તમને અઘરો પડશે એટલે અર્ધ તૈયાર વસ્તુમાં આવશે, અર્ધ તૈયાર વસ્તુના આધારે એટલે કે જે આપણે વપરાશના આધારે ઉદ્યોગના જે પ્રકારો પડશે એમાંથી એનો જવાબ મળશે, કારણ કે સૂત્ર એ પૂર્ણ ઉત્પાદન નથી, એટલે કે અર્ધ તૈયાર વસ્તુના ઉત્પાદનના એકમમાં એનો સમાવેશ થાય છે। ગુજરાતના કયા બે સ્થળોએ વિશિષ્ટ આર્થિક વિસ્તારની રચના થઈ છે, તો આપણે અગાઉ જ વાત કરી હતી, કંડલા અને સુરત। નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે, તો એના માટે આવશે શ્રમ પ્રધાન। કયા ઉદ્યોગને લીધે મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે, કયા ઉદ્યોગને લીધે, તો કે મોટા પાયાના ઉદ્યોગના લીધે। વિકાસલક્ષી સ્થળાંતર એટલે શું, એ પણ તમે જોઈ લીજો। શહેરીકરણનો અર્થ આપો, જે આપણે એનું ઉદાહરણ છે વિકાસ સ્થળાંતરમાં નર્મદા સરોવરના લીધે થતું સ્થળાંતર। શહેરીકરણનો અર્થ આપો, WHO આપેલી આરોગ્યની વ્યાખ્યા આપો, જો સ્પષ્ટ કીધું છે WHO આપેલી। ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ કયું છે, તો રેલવે। ONGC દ્વારા ગુજરાતમાં ખનિજ તેલના ભંડારો શોધી કાઢ્યા હોય તેવા ગમે તે બે, જો કોની વાત કરી છે, ગુજરાતમાં, તો એમાં જવાબ આવશે કડી અને અંકલેશ્વર અથવા કડી કલોર એમ પણ કહી શકાય। તો એ હતા આપણે વિભાગ બી ના પ્રશ્નો। વિભાગ સી ના પ્રશ્નો ઉપર આપણે ઝડપથી નજર ફેરવી લઈશું। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, મૃત્યુદરનો અર્થ આપી મૃત્યુદર શોધવાનું સૂત્ર જણાવો, નીચા મૃત્યુદરના કારણોના માત્ર નામ જણાવો, જો 2 ગુણમાં છે એટલે માત્ર નામ જ જણાવવાના છે, વિગતે આપણે દર્શાવવાનું નથી। હળિયાળી ક્રાંતિ એટલે શું, એ પ્રશ્ન છે। કૃષિ ક્ષેત્રે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે, સમજાવો। વેપાર તુલા અને લેન્ડ એન્ડ તુલા વચ્ચેનો તફાવત દર્શાવો। આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ આપો। ખેતીના આધુનિકરણમાં ઉદ્યોગ કેવી રીતે ઉપયોગી છે, એ ઔદ્યોગિકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય છે। સ્થળાંતરની નકારાત્મક અસરોના માત્ર મુદ્દા જણાવો। વીજળી ક્ષેત્ર સામેના પડકારો જણાવો, કોઈ પણ 2। તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે। વિભાગ ડી નો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કે ભારતમાં વિદેશ વેપાર માટે આર્થિક પરિબળો કારણો સમજાવો। કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા। પાકની ફેરબદલી સમજાવો। વિદેશ વેપારના કોઈ પણ 3 કારણો ચર્ચો। હુંડિયામણ દર નોંધ લખો। લેન્ડ એન્ડ તુલામાં ચાલુ ખાતા અને મૂડી ખાતાનો તફાવત। ઔદ્યોગિક વિકાસ માટે સરકાર લીધેલા પગલાં। વિશિષ્ટ આર્થિક વિસ્તારની સમજૂતી। શહેરીકરણની હકારાત્મક અસરો અને ભારતમાં રેલવેના વિકાસ અંગે નોંધ। અને આ છે આપણે વિભાગ ઈ, બરોબર। વસ્તી નિયંત્રણના ઉપયોગની વિગતવાર સમજૂતી આપો। ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય તેમજ ટેકનોલોજીકલ પરિબળો સમજાવો। નાના પાયાના ઉદ્યોગોનું
મહત્વ ચર્ચો, એમાં પણ કોઈ પણ 5 મુદ્દા, સ્થળાંતરના કારણો સમજાવો, નીચે આપેલી આંકડાકીય માહિતીને સાદી સ્તંભ આકૃતિ રજૂ કરી તેનું વિશ્લેષણ કરો. તો અહીં આપણને માહિતી આપી છે, એને તમારે સ્તંભ આકૃતિમાં રજૂ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણું પ્રશ્ન બેંક, અને પ્રશ્ન બેંક આધારિત પ્રશ્નો જે છે એ ખૂબ જ મહત્વના છે. તો એકમ કસોટીનું તમારું પેપર સારું જાય એના માટે બેસ્ટ ઓફ લક. અને પછી આપણે બોર્ડના જે મહત્વના પ્રશ્નો સાથે મળવાનું છે એ સાથે આપણે સમયાંતરે મળતા રહીશું. ન સમજાય તો ગમે ત્યારે તમે પ્રશ્ન કરી શકો છો. તો આજના પીરિયડમાં આટલું જ. થેન્ક યુ.